છે। પ્રાચીન કાળમાં સુશીલ પ્રજા નગરીમાં સુશીલા કુમાર નામે એક રાજા કરતો હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, પણ શેર માટીની ખોટ હોવાના લીધે એમને વન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા। એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોની એકી ટકરે નિહાળી રહી હતી। એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી। આ દાસી સુવાયણીનું કામ કરતી હતી। ગામમાં કોઈને સુવાવડ આવે તો તે દાસીને જ બોલાવતા। દાસી ઘણી સમજુ હતી, એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ। એ બોલી, રાણીજી, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે। જલ્દી બતાવ મને। રાણીએ કહ્યું। દાસી બોલી, સાંભળો, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જઈ રહ્યો છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો, બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણીએ જે